ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। એએમસી કચેરીની અંદર બપોરે 3 વાગે મહત્વની વાત છે કે ખાસ અપડેટ આવી રહી છે। 1:11 બોમ્બ બ્લાસ્ટ કરવાની જે ધમકી આપવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં બ્લાસ્ટની આ ધમકી એએમસી કચેરીની અંદર બપોરે 3:11 બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ખળભળાટ મચી ગયો છે। બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી ભરેલો મેલ સામે આવ્યો છે। હાલ તેની તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ મેલથી આ ધમકીઓ મળી છે। એએમસી ઓફિસની અંદર 3:11 બ્લાસ્ટ અને સીએમ ઓફિસની અંદર 1:11 બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। તો આ સાથે જ અમે જણાવી દઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલયને પણ 5:11 બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। 10 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં અલગ અલગ સ્થળ પર બ્લાસ્ટ કરવાના ઈમેલ મળ્યા છે। હાલ તમામ કચેરીઓમાં તપાસ કરવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ મેલ ક્યાંથી આવ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। આરએસએસ કાર્યાલય, સીએમ ઓફિસ અને એએમસીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા અર્પિત અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। અર્પિત, જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, અલગ અલગ સમય અહીંયા ખાસ કરીને મેલમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને 30 સપ્ટેમ્બર સુધીની ખાસ તો વાત અહીંયા થઈ છે। શું વધુ વિગતો, કેવા પ્રકારની બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડની ટીમ કાર્યવાહી કરી રહી છે? અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને આ મેસેજ મળ્યો હતો। મેલ મારફતે આ ધમકી આપવામાં આવી છે બોમ્બથી ઉડાવી દેવાની, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા મણિનગર વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડોક્ટર હેડગેવાર ભવનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ ઉપરાંત ગાંધીનગર સીએમ ની ઓફિસ એટલે કે મુખ્યમંત્રીના કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીના આધારે ગંભીરતાને જોતા પોલીસ દ્વારા હાલ જે સ્થાનો પર ધમકી મળી છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે। જે દાવો કરવામાં આવ્યો છે, ધમકી આપવામાં આવી છે, એ ધમકીને લઈને ગંભીરતાને જોતા ત્યાં હાલ ડોગ સ્ક્વોડની મદદથી અને જે અન્ય તપાસ એજન્સીઓ હોય કે જે આ પ્રકારની ધમકી મળતી હોય છે ત્યારે એ સમયે એનો ઉપયોગ કરવામાં આવતો હોય તમામ પ્રકારની તકેદારીના પગલાં હાલ લેવામાં આવી રહ્યા છે। આ જે મેલ મળ્યો છે એ મેલમાં કયા પ્રકારનું કન્ટેન્ટ છે એ હજુ સુધી સામે નથી આવ્યું, પણ ધમકી મળી છે એ વાત ચોક્કસ છે, એ વાત હકીકત છે અને એ વાતની પુષ્ટિ પણ અધિકારીઓ સાથે જે મારી ટેલિફોનિક વાતચીત થઈ છે એમાં આ હકીકત સામે આવી છે। મેલમાં સમય પણ આપવામાં આવ્યો છે। સમયની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસે એમાં 3:11 આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયને સાંજે 5:11 આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયને 1:11 ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ ધમકીની ગંભીરતાને જોતા પોલીસ તાત્કાલિક જ્યાં સ્થાનો પર ધમકી મળી છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે અને જે દાવો કરવામાં આવ્યો છે, જે ધમકી કરવામાં આવી છે એની ખરાઈ પણ હાલ કરવામાં આવી રહી છે। કેમ કે જ્યારે આ પ્રકારની ધમકી મળતી હોય છે ત્યારે પોલીસ કોઈ પણ પ્રકારની કરકસર અથવા તો બાંધછોડ નથી કરતી અને ભૂતકાળમાં જ્યારે આ પ્રકારની ધમકી મળતી હોય છે ત્યારે પણ પોલીસ દ્વારા પગલાં લેવામાં આવતા હોય છે અને આ જ કિસ્સામાં પણ એવું જ બની રહ્યું છે। મેલ ક્યાંથી આવ્યો હતો, એનો આઈપી એડ્રેસ શું હતો, એનો હેતુ શું હતો, એ તમામ બાબતોની હાલ ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। પણ ભૂતકાળમાં પણ વાત કરીએ તો આ પ્રકારની ધમકીઓ ચાહે શાળાને આપવાની વાત હોય, અમદાવાદની મહત્વની કચેરીઓને ઉડાવી દેવાની ધમકી આપવાની વાત હોય, કોર્ટ કચેરીઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય અને હવે લાંબા સમય પછી અમદાવાદ મહાનગરપાલિકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ખાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરીએ તો એમના કાર્યાલયને 10મી તારીખથી લઈને આગામી લાંબા સમય સુધી એ સમયગાળો પણ મેન્શન કરવામાં આવ્યો છે। લગભગ 10 થી 15 દિવસ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલ અલગ અલગ સંસ્થાના કાર્યાલય અથવા તો અલગ અલગ શહેરોમાં જેટલા કાર્યાલય છે એને પણ ઉડાવી દેવાની ધમકીનો ઉલ્લેખ આ મેલમાં કરવામાં આવ્યો છે। આ મેલ ક્યાંથી આવ્યો, કોણે કર્યો, એ તમામ બાબતોને લઈને સ્થાનિક પોલીસની સાથે સાથે સાયબર ક્રાઇમ પોલીસ પણ તપાસમાં લાગી છે અને આ બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળી છે એનું પગેરું પણ શોધવા માટેના પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક પોલીસથી લઈ અન્ય એજન્સીઓ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી પોલીસ છે, આ ઉપરાંત સાયબર ક્રાઇમ પોલીસ પણ આ મેલ મળ્યા છે એને લઈને તપાસ કરી રહી છે। અર્પિત, આભાર વિગતો બદલ। સમજતા નિકુંજ પણ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, જે પ્રકારે ધમકીઓ આપવામાં આવી છે અત્યાર સુધી હાઈકોર્ટને શાળાઓને ધમકી મળતી હતી બોમ્બથી ઉડાવી દેવાની અને હવે એએમસી કચેરીને સીએમ ઓફિસને આ ધમકી ભર્યો મેલ આવ્યો છે, કોઈ વધુ વિગતો સામે આવી છે? ક્યાંથી આ મેલ આવ્યો, કયા આઈડી પરથી મેલ આવ્યો?
જે આ પ્રકારના અગાઉ પણ અનેક મેલ ધમકી ભરે આવી ચૂક્યા છે અને આજે વધુ એક ધમકી ભર્યો મેલ આવ્યો છે, જેની અંદર સીએમઓ એટલે કે ચીફ મિનિસ્ટર ઓફિસ જે સ્વર્ણિમ સંકુલ 1માં આવેલી છે તેને, એએમસી ને અને આરએસએસ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી કાર્યાલય ને આ પ્રકારની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ બોમ્બ સ્ક્વોડ જે છે તે સીએમઓ ખાતે પહોંચી છે અને જે સુરક્ષા પ્રોટોકોલ હોય છે તે પ્રોટોકોલ પ્રમાણે ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે. બોમ્બ સ્ક્વોડ આ ઉપરાંત સ્થાનિક પોલીસ જે છે તેને પણ સીએમઓ ખાલી કરાવીને તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પણ આ પ્રકારે શાળાઓને, હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. અલબત્ત કલેક્ટર કચેરીઓને પણ આ પ્રકારની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, પરંતુ આ માત્ર ફેક ન્યૂઝ હોય અથવા તો ધમકીભર્યો માત્ર મેલ હોય તેવું પુરવાર થયું હતું. પરંતુ એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે, એસઓપી છે કે આ પ્રકારની જ્યારે પણ થ્રેટ અથવા તો ધમકી ભર્યો કોઈ મેસેજ મળતો હોય છે ત્યારે સુરક્ષાના કારણોસર તમામ ચેકિંગ અને તમામ ચકાસણી સુરક્ષાના દ્રષ્ટિકોણથી કરવામાં આવતી હોય છે. અને તે જ રીતે જે આ ધમકીભર્યો મેલ મળ્યો છે તેને ધ્યાનમાં રાખીને એએમસી અને ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય જે છે તેની ચેકિંગ બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. બિલકુલ નિકુંજ, આભાર વિગતો બદલ. બોમ્બ સ્ક્વોડ સાથે મળીને હાલ તપાસ કરી રહ્યું છે. તમામ પરિસરો જે છે તેને ખાલી કરવામાં આવ્યા છે. એમસી કચેરીના અંદર જે અધિકારીઓ કામ કરી રહ્યા હતા તેઓને અત્યારે સેફટીને ધ્યાનમાં રાખીને પરિસરમાંથી બહાર મોકલવામાં આવ્યા છે. બોમ્બ સ્ક્વોડ ઓક્સકોની ટીમ અહીંયા તપાસ કરી રહી છે. હાલ તપાસ આ મેલ ક્યાંથી આવ્યો છે, કયા આઈડી પરથી આવ્યો છે, આઈપી એડ્રેસ તેનું શું છે તેને લઈને પણ કરવામાં આવી રહી છે. જે સમય અહીંયા ખાસ કરીને એએમસી કચેરીની વાત કરીએ તો 3:11, સીએમ ઓફિસની વાત કરીએ તો 1:11 અને આરએસએસ કાર્યાલયને સાંજે 5:11 બ્લાસ્ટ ઉડાવી દેવાની આજે ધમકીભર્યો મેલ આવ્યો છે. 10 જૂનથી એટલે કે આજથી લઈને 30 સપ્ટેમ્બર સુધીમાં અલગ અલગ આ પ્રકારની બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીઓ ભર્યો મેલ સામે આવ્યો છે. કોણ આની પાછળ જવાબદાર છે, કોઈ ગ્રુપ છે, કોઈ સંગઠન છે, તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો સુરક્ષા હેતુસર તમામ જે કચેરીઓ છે તેને ખાલી કરવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ ઓક્સકોની ટીમ તપાસ કરી રહી છે. સૌથી મહત્વની વિગત અત્યાર સુધી આપણે જોઈ રહ્યા હતા, હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદની અલગ અલગ શાળાઓને, અમદાવાદ સહિત અનેક રાજ્યની મહાનગરોની શાળાઓને આ પ્રકારે ભૂતકાળમાં પણ ધમકીઓ મળી ચૂકી છે, ધમકીભર્યા મેલ્સ આવ્યા છે. હવે જે વિગત આવી રહી છે એએમસી કચેરી છે, સીએમ ઓફિસ છે અને સાથે જ મહત્વની વાત છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્યાલય તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હવે ખળભળાટ મચી ગયું છે. ઊંડાણપૂર્વકની તપાસ અહીંયા કરવામાં આવી રહી છે. આ ધમકીભર્યા મેલ સૌથી મોટી વિગત ક્યાંથી આવ્યા છે, કયું સંગઠન આની પાછળ જવાબદાર છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. સીએમ ઓફિસે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તમામ જે અધિકારીઓ અંદર કામ કરી રહ્યા હતા તેઓને સુરક્ષા હેતુસર બહાર મોકલી દેવામાં આવ્યા છે. બોમ્બ સ્ક્વોડ ઓક્સકોની ટીમ ત્યાં તપાસ કરી રહી છે. કશું પણ શંકાસ્પદ હજી સુધી મળી નથી આવ્યું, પરંતુ સુરક્ષા હેતુસર હાલ સઘન તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. સાયબર ટીમ છે તે આ મેલ ક્યાંથી આવ્યો છે, તેનું આઈપી એડ્રેસ શું છે તે શોધવામાં અત્યારે લાગી છે. પરંતુ હાલ આ સૌથી જે મોટી વિગત સામે આવી છે એએમસી, સીએમ કાર્યાલય અને સાથે આરએસએસ કાર્યાલય કે જેને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સમાચારથી સમગ્ર રાજ્યમાં ખળભળાટનો માહોલ છે. હાલ બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા હેતુસર તમામ અધિકારીઓ, કર્મચારીઓને બહાર મોકલી દેવામાં આવ્યા છે અને કચેરીની અંદર બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે જે ધમકીભર્યા મેલ્સ આવી રહ્યા છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આ બ્લાસ્ટની ધમકીથી ખળભળાટનો માહોલ સામે આવ્યો છે. આ ધમકીની પાછળ કયું સંગઠન જવાબદાર છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. 10 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં અલગ અલગ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા જે મેલ્સ આવ્યા છે તેને લઈને ઊંડાણપૂર્વકની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. અલગ અલગ બ્લાસ્ટની ધમકી ભર્યા મેલ્સ મળ્યા છે અને આ મેલમાં કયા પ્રકારનું લખાણ છે
કયા આઈડી પરથી આ મેલ મોકલવામાં આવ્યો છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સ્વર્ણિમ સંકુલ 1 સીએમ કાર્યાલય કે જ્યાં 3:11 બોમ્બ ઉડાવવાની છે ધમકી આપવામાં આવી હતી. એએમસી કચેરીને સીએમ ઓફિસમાં 1:11 અને આરએસએસ કાર્યાલયમાં સાંજે 5:11 અલગ અલગ સમયનો પણ ઉલ્લેખ આ મેલમાં કરવામાં આવ્યો છે. આની પાછળ કોઈ પ્રોપર એજન્ડા છે, કોઈ મોટું સંગઠન છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. ધમકી બાદ પોલીસની ટીમે હાલ કડક કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે. આની પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હાઈકોર્ટ અને શાળાઓને અત્યાર સુધી આવી ધમકીભર્યા મેલ્સ મળી રહ્યા હતા અને હવે મહત્વની વાત છે સીએમ કાર્યાલય, એએમસી કચેરી, સ્વર્ણિમ સંકુલ ખાતે પણ અત્યારે જે પ્રકારે બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે. આ સાથે જ આરએસએસ કાર્યાલય કે જેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ભર્યા મેલ સૌથી મોટો તપાસનો વિષય એ જ છે કે અત્યાર સુધીમાં જે હાઈકોર્ટને કે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપવામાં આવતી હતી, જે સંગઠન, જે ગ્રુપ, જે મેલ આઈડી આની પાછળ વપરાતા હતા, શું આની પાછળ પણ એ જ જવાબદાર છે? શું ડરાવવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે? કોઈ વાતથી ભટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? તે દિશામાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. સાયબરની ટીમ, પોલીસની ટીમ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તમામ ટીમો અત્યારે આ કાર્યવાહીમાં લાગી ચૂકી છે. નિકુંજ જાની અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. નિકુંજ, સૌથી મોટી બાબત અહીંયા કહી શકાય કે જે રીતે આ ટાઈમનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે જુઓ અત્યાર સુધી હાઈકોર્ટ હોય કે શાળા હોય જેને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે એનો સમય પણ આવો જ 1:11 3:11 આવો જ સમય આપવામાં આવતો હતો. એટલે અત્યાર સુધી ભૂતકાળમાં જે ધમકીઓ આવી છે એ જ આઈડી પરથી અથવા તો એ જ ગ્રુપ દ્વારા આ ધમકી પણ આપવામાં આવી હોવાની ક્યાંક શંકાઓ જઈ રહી છે. તો અગાઉ પણ આ રીતે વિધાનસભાને ઉડાવવાની ધમકી મળી હતી. મને નથી લાગતું કે આ એક ફ્રોડ મેલ સ્પેમ જેવું હોઈ શકે છે, પણ છતાં પણ પ્રોટોકોલના ભાગરૂપે જે પણ સરકાર એના ઉપર એક્શન લેવાનું છે તે લેશે. થેન્ક યુ. પ્રવીણભાઈ, તમે તકેદારીના શું પગલાં ગભરાવું જોઈએ, મંત્રી તરીકે શું અપીલ કરો છો? બિલકુલ ગુજરાત સુરક્ષિત છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આપણા હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત સુરક્ષિત છે. એટલે કોઈએ ગભરાવું ના જોઈએ. આજે પ્રધાનમંત્રીના 12 વર્ષ પૂરા થયા છે ત્યારે આ પ્રકારે લોકોને ધ્યાન બતાવવા માટે ઉપયોગ થઈ રહ્યો આ છે. કેટલાક લોકોને શાંતિ ન ગમતી હોય એટલે આવું કર્યું હશે. પ્રવીણભાઈ, કોણ આ નિશ્ચિત ગેંગ હોય એવું લાગે છે તમને આની પાછળ? આ જે પણ હશે એ તપાસના આધારે ખ્યાલ આવે. કેવા પ્રકારની તપાસ કરવામાં આવી થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, પોલીસને બોલાવવામાં આવી છે? જવા દેજો, એમને જવા દેજો. થેન્ક યુ. નિકુંજ જાની અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. નિકુંજ, જે પ્રકારે આ ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે, આ ક્યાંક કોઈ બાબતથી દોડવાનો પ્રયત્ન અથવા તો ડરાવવાનો પ્રયત્ન અહીંયા થઈ રહ્યો છે? ભૂતકાળમાં પણ આવા પ્રયત્નો થયા છે. ફરી એકવાર ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયત્ન અહીંયા ફરી એકવાર તેમને જોડવાનો પ્રયત્ન કરીશું અહીંયા, પરંતુ આ મોટી અપડેટ. રીમા દોશી અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. રીમા, જે પ્રકારે આ ધમકી ભર્યા મેલ આવ્યા છે, ભૂતકાળમાં પણ આવા મેલ આવી ચૂક્યા છે અને ફરી એકવાર ગુજરાતની શાંતિ દોડવાનો અહીંયા પ્રયાસ થયો છે. જી ચોક્કસથી. જે પ્રકારેનો આજનો જે મેલ છે તેમાં ક્યાંક સચિવાલયનો પણ ઉલ્લેખ છે, સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખૂબ મહત્વનું કહી શકાય કે અગાઉ પણ આ જ પ્રકારેની ધમકી છે તે પણ મળતી હતી. ખાસ તો આજની જો વાત કરીએ તો અલગ અલગ સ્થળ, અલગ અલગ તારીખની વાત કરવામાં આવી છે. 30 જૂનથી 30 સપ્ટેમ્બરનો ઉલ્લેખ છે, આરએસએસ કાર્યાલયનો ઉલ્લેખ છે, સીએમ ઓફિસનો ઉલ્લેખ છે, અમદાવાદ મનપા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય આજની જે ઘટના છે, જે મેલ આવ્યો છે તેને લઈને હવે પોલીસ છે તે એક્શન મોડમાં આવી ચૂકી છે. અમદાવાદ મનપાની કચેરી છે તે સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવી છે. તમામ કર્મચારીઓ, અધિકારીઓને પણ નીચે ઉતારી લેવામાં આવ્યા છે. સાથે જ ફાયર વિભાગની ટીમ હોય કે બોમ્બ સ્ક્વોડની ટીમ હોય તેમના દ્વારા પણ અલગ અલગ તપાસો છે તે હવે શરૂ કરી દેવામાં આવી છે. તમામ ઓફિસો ખાલી કરીને હવે તપાસ છે તેનો દોર તેજ બન્યો છે અને સાથે જે જાણવાનો પણ પ્રયત્ન સતત થઈ રહ્યો છે કે આ પ્રકારના મેલ છે તે કોના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ, હાલ સુરક્ષા હેતુસર તમામ પરિસરો ખાલી કરી દેવામાં આવ્યા છે, પરંતુ અહીંયા જે પ્રકારેનો એજન્ડા વાપરીને આ પ્રકારના જે મેલ કરવામાં આવે છે, અગાઉ પણ હાઈકોર્ટ હોય, શાળાઓ હોય, જે રીતે ધમકી ભર્યા મેલ કરવામાં આવતા, જે સમયનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવે છે કે 1:11 12:11 3:11 આ સમય પાછળ પણ કોઈ રણનીતિ હોઈ શકે છે. જાણી જોઈને આ પ્રકારના મેલ કરવામાં આવે છે અને ખાસ કરીને સૌથી મોટી વિગત કે આજે
પ્રધાનમંત્રીના કાર્યકાળને 12 વર્ષ પૂર્ણ થયા અને આજના દિવસે આ પ્રકારના મેલ આવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયને પણ ઉડાવી દેવાની ધમકી મળવી આને કેવી રીતે જોવામાં આવી રહ્યું છે? જુઓ, અગાઉ પણ જે તે વખતે મેલ આવ્યા હતા અને પોલીસે તેમને પકડવાનો પ્રયત્ન કર્યા હતા અને જે મેલ મોકલનાર વ્યક્તિ હતા તે અમુક ઘટનામાં એવું સામે આવ્યું હતું કે વ્યક્તિ માનસિક રૂપે ક્યાંક બીમાર છે, વિકલાંગ છે, તેના દ્વારા આ પ્રકારનો મેલ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે કેવા પ્રકારનો મેલ છે, આ જ પ્રકારના આઈડીનો પણ ત્યાં ક્યાંક ઉલ્લેખ હતો. સતત પોલીસ છે, સાયબર એક્સપર્ટ છે, તે પણ તપાસ કરી રહ્યા છે કોના દ્વારા આ પ્રકારના મેલ કરવામાં આવી રહ્યા છે, ઉદ્દેશ્ય શું છે તે હાલ કહેવું ખૂબ અઘરું પડે. પરંતુ એ બાબત સ્પષ્ટ છે કે તમામ એજન્સીઓ છે તે સતર્ક એક્શન મોડમાં છે અને સતત તપાસ છે તે તેમના દ્વારા ચાલી રહી છે. જી આભાર વિગતો બદલ. એમસી કચેરીમાં બપોરે 3:11 આ બ્લાસ્ટની ધમકી અને સૌથી મોટી વિગત કે આજે પ્રધાનમંત્રીના કાર્યકાળને જ્યારે 12 વર્ષ પૂર્ણ થયા અને આજના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયને પણ આ પ્રકારે ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળવો ચોક્કસથી ગુજરાતની શાંતિને ડોળવા માટે, લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રયત્નો અહીંયા થઈ રહ્યા છે. આની પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં તપાસ કરવામાં આવશે. સાયબરની ટીમ, પોલીસના જવાનો, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ આ તપાસમાં જોતરાઈ ગઈ છે. આ ધમકી ભર્યા મેલ જે છે તે ફેક છે, ખાલી શાંતિ ડોળવા માટે કરવામાં આવ્યા છે, પરંતુ સુરક્ષા હેતુસર અત્યારે તમામ પરિસરોને ખાલી કરવામાં આવ્યા છે. તમામ અધિકારીઓને, ખાસ કરીને કર્મચારીઓને બહાર મોકલી દેવામાં આવ્યા છે, સુરક્ષિત સ્થાન પર મોકલી દેવામાં આવ્યા છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે. પરંતુ સૌથી મોટી વિગત અહીંયા જો સમય જો 10 જૂનથી લઈને 30 સપ્ટેમ્બર આ આટલા સમયની અંદર અલગ અલગ જગ્યા પર બ્લાસ્ટની જે આ ધમકી ભર્યો મેલ આવ્યો છે, આ એક મોટો તપાસનો વિષય. શા માટે આ પ્રકારે ધમકી ભર્યા મેલ કરવામાં આવી રહ્યા છે, કોણ આની પાછળ જવાબદાર છે તેને લઈને પણ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. અર્પિત દરજી અમારી સાથે સંવાદદાતા ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. અર્પિત, જે પ્રકારે આ મેલ કરવામાં આવ્યા છે, જે આની પાછળનો એજન્ડા છે, આની પહેલા પણ જેટલા મેલ કરવામાં આવ્યા હતા કોઈ પ્રોપર સંગઠનનું નામ હજી સુધી સામે નથી આવ્યું, કોઈ અને જેટલા પણ વ્યક્તિઓ જે પકડવામાં આવે છે તેમની માનસિક સ્થિતિ પણ બરાબર ન હોવાનું સામે આવ્યું. એટલે ફરી એકવાર આવું જ કોઈ ગ્રુપ સક્રિય થયું છે કે આની પાછળ કોઈ અલગ એજન્ડા જોવામાં આવી રહ્યું છે? ભૂતકાળની વાત કરીએ, ભૂતકાળમાં ખાલિસ્તાની નિતેશ બારોટ અમારી સાથે ફોન લાઈન ઉપર મેયર આપણા શહેરના જોડાઈ ચૂક્યા છે. સર, આપનું સ્વાગત. અને જે પ્રકારે આ ધમકી ભર્યા મેલ આવ્યા છે, ગુજરાતની શાંતિને ડહોળવાનો અહીંયા પ્રયત્ન, અમદાવાદની જનતાને, ગાંધીનગરની જનતાને આપ શું કહેશો? અમદાવાદની જનતાને જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસમાં બોમ્બની ધમકી આવેલી અને ધમકીની અનુસંધાને બોમ્બ સ્ક્વોડ અને અમારી ફાયરની ટીમ અત્યારે તાત્કાલિક ધોરણે આખા બિલ્ડિંગની તપાસ કરી રહ્યું છે. અને હું પણ સ્થળ ઉપર પહોંચવાની 1 મિનિટની અંતરે દૂરી પર પહોંચ્યો છું. મને પણ જાણ થઈ તો હું ત્યાં પહોંચવાની સેકન્ડોમાં જ પહોંચી શકીશ. સર, શું લાગી રહ્યું છે આ ગુજરાતની શાંતિ ડહોળવા પાછળ કોણ જવાબદાર હોઈ શકે? કારણ કે આજે પ્રધાનમંત્રીના કાર્યકાળને જ્યારે 12 વર્ષ પૂર્ણ થયા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવી કેવી રીતે જોવામાં આવી રહ્યું છે? આમાં તો રાજ્ય સરકારને જે બોમ્બ સ્ક્વોડ વિભાગને જે પોલીસ અને એ જ કરી શકે. અને કામ અત્યારે આપણી માટે તો પહેલા આપણા બિલ્ડિંગની સેફટી માટે જે કંઈ કરવું પડશે એ બધું કરીશું. બિલકુલ સર, આ ચોક્કસથી કહી શકાય કે ફ્રોડ જ મેલ છે, પરંતુ છતાં પણ સુરક્ષા હેતુસર અત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે. કશું પણ શંકાસ્પદ મળ્યું છે? હજુ સુધી કંઈ મળ્યું નથી. અત્યારે આખી ટીમ આખા બિલ્ડિંગના અંદરથી ફરી રહી છે. જી બિલકુલ. અને ખાસ કરીને અત્યારે જે પ્રકારનો માહોલ, જે પેનિકનો માહોલ શહેરની જનતામાં છે, અમદાવાદવાસીઓને આપ શું કહેશો? અમદાવાદવાસીઓ આ પેનિક લેવાની જરૂર નથી. અમદાવાદની અંદર બધા સેફ સલામત રહેવું જરૂરી હોય છે, પણ પોતાની અજાણતાએ પણ દુરુપયોગ ના થાય. કોઈ પણ આવી ધમકીથી ડરી પોતપોતાની સેફટી પણ પહેલા જોવી જોઈએ. અને ધમકીથી કોઈ ડરે એવું અમદાવાદની જનતા છે નહીં. અને અમદાવાદની અંદર સેફટી માટે માન્ય રાજ્ય સરકાર એ માટે પ્રતિબદ્ધ છે અને રાજ્ય સરકાર છે. બિલકુલ સર, અગાઉ શાળાઓને પણ આ રીતે ધમકી ભર્યા મેલ મળ્યા હતા અને જેના કારણે વાલીઓમાં પણ એક ચિંતાનો માહોલ હતો અને સતત લાંબા સમયથી આ પ્રકારના મેલ આવી રહ્યા છે અને આ બધા જ મેલ અત્યાર સુધીમાં ફ્રોડ જ નીકળ્યા છે. પણ હવે એક ડરનો માહોલ શહેરની જનતામાં ઉભો થઈ રહ્યો છે કે આ પ્રકારના મેલ ક્યારેક કશુંક સાચું બની ગયું તો? એટલા માટે તો સેફ સાઇડ માટે જ બિલ્ડિંગની તપાસ કરવી જોઈએ. બોમ્બની ધમકી, કોઈ પણ ધમકી હોય એ ધમકીને આપણે બધી જ રીતે સુરક્ષાની દ્રષ્ટિએ અને સુરક્ષાના પગલા
અત્યારે લઈ લેવા જોઈએ. બિલકુલ સર, આભાર અમારી ટીમ સાથે જોડાવા બદલ. અને હાલ અમે જણાવી દઈએ હિતેશ બારોટ કે જેઓ અત્યારે એમસી કાર્યાલય ખાતે પણ પહોંચી રહ્યા છે અને હાલ અત્યાર સુધીમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. શહેરની જનતાને પેનિક થવાની કોઈ જ જરૂર નથી તેવો સ્પષ્ટ સંદેશો તેઓએ ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા આપી દીધો છે. અર્પિત અમારી સાથે સંવાદદાતા ફોનલાઈન ઉપર જોડાયેલા છે. અર્પિત, જે પ્રકારે મેયર આપણી સાથે જોડાયા અને તેમણે પણ શહેરની જનતાને આશ્વાસન આપ્યું છે કે કોઈ જ પેનિકમાં આવવાની ડરવાની જરૂર નથી, પણ અહીંયા વાત એક જ કે ભૂતકાળમાં પણ આવા અસંખ્ય મેલ આવી ચૂક્યા છે. ફરી એકવાર આ પ્રકારનો મેલ જેને કેવી રીતે જોવામાં આવી રહ્યો છે? તો ભૂતકાળમાં તમે પહેલા ઉલ્લેખ કર્યો એમાં અત્યાર સુધી હાઈકોર્ટ હોય, નીચલી કોર્ટ હોય, જિલ્લા કલેક્ટર કચેરી હોય, શાળાઓ હોય વગેરે જેવી જાહેર મિલકતો હોય અથવા તો મોટી કચેરી, ઓફિસ એ પ્રકારની સંસ્થાઓને મેલ મળ્યો હતો. આ પ્રથમવાર છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય કાર્યાલય કે જે મણિનગર વિસ્તારમાં આવેલું છે, હેડગેવાર ભવન, એને ઉડાવી દેવાની ધમકી મળી હોય. અને એમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 10મી તારીખથી એટલે કે આજથી આગામી કેટલાક દિવસો સુધી આ બોમ્બ ફોડવાનો, બોમ્બથી ઉડાવી દેવાનો સિલસિલો તેઓ શરૂઆત કરવાના છે. એ પ્રકારનો દાવો આ મેલમાં કરવામાં આવ્યો છે. આ મેલ મળ્યો છે એ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો છે. મેલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસને એલર્ટ કરવામાં આવી અને કામે લગાડવામાં આવી. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં એ પ્રકારની કોઈ પણ શંકાસ્પદ અથવા તો ચિંતાજનક બાબત મળી આવી નથી. પણ એ વાત ચોક્કસ છે કે આ પ્રકારે અમદાવાદ શહેર અથવા તો ગુજરાતની શાંતિ અથવા તો સલામતી કે પછી જે હાલ વાતાવરણ છે એ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરતા હોય, એમના દૂષિત મનસુબા હોય, એ મનસુબાને ધમકી આપી વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરતા હોય એ પ્રકારનું સ્પષ્ટ આમાં જોવા મળી રહ્યું છે. ભૂતકાળમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા પણ આ પ્રકારના મેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આપણે કદાચ ખ્યાલ હોય તો સાઉથમાં થી પણ મેલ કરવામાં આવ્યા હતા અને એક મહિલાની વાત કરવામાં આવી હતી. જે ભૂતકાળની વાત કરું તો એમાં એ પ્રકારનો ઉલ્લેખ હતો કે મહિલાને યોગ્ય ન્યાય નથી મળ્યો. એ પ્રકારની વાત સાથે બળવો અથવા તો પોતાનો આક્રોશ પ્રગટ કરતો મેલ કરવામાં આવ્યો હતો. જો કે આ કિસ્સામાં એટલે કે આજના કિસ્સામાં જે મેલ મળ્યા છે એમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ હજુ હકીકત સામે નથી આવી, પણ જે અધિકારીઓ સાથે વાત થઈ જોવા મળી રહી છે. પણ સચોટ શું લખાણ છે એ તપાસનો વિષય છે. મેલ ક્યાંથી આવ્યો હતો એ માટે સાયબર ક્રાઇમ પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. પણ કુલ મળીને વાત કરીએ, મહત્વની અને મોટી વાત હાલ જે સામે આવી છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયને પ્રથમવાર આ પ્રકારની ધમકી મળી છે. જે ખૂબ સેન્સિટિવ એરિયા, સેન્સિટિવ વિસ્તાર છે, સંવેદનશીલ જે કાર્યાલય છે એને આ ધમકી મળી એટલે પોલીસ પણ સતત બની તપાસ કરી રહી છે. બિલકુલ. અર્પિત, આભાર વિગતો બદલ.